ધોરણ 11 કોમર્સ આંકડાશાસ્ત્ર ચેપ્ટર 1 માહિતીનું એકત્રીકરણ રિવિઝનમાં આપણે અગાઉ પ્રાથમિક માહિતી એની રીતોનો અભ્યાસ કરેલો. ત્યારબાદ હવે એની બીજી માહિતી છે ગૌણ માહિતી. એનો આપણે અભ્યાસ કરીશું. હવે ગૌણ માહિતી તો ગૌણ માહિતી છે એ આપણને ક્યાંથી મળે છે અથવા ગૌણ માહિતીના પ્રાપ્તિ સ્થાનો શું છે? ગૌણ માહિતીના પ્રાપ્તિ સ્થાનો એમાં એક પ્રકાશિત, બે બિન પ્રકાશિત. હવે પ્રકાશિત પ્રાપ્તિ સ્થાનો અને બિન પ્રકાશિત પ્રાપ્તિ સ્થાનો. હવે પ્રકાશિત પ્રાપ્તિ સ્થાનો છે એના દ્વારા ગૌણ માહિતી છે એમાં કઈ રીતે મેળવે છે? તો સૌ પ્રથમ આપણે પ્રકાશિત પ્રાપ્તિ સ્થાનો એમાં સૌ પ્રથમ છે સરકારી પ્રકાશનો. હવે લોકોની જાણ માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના ઘણા બધા એવા સંગઠનો છે કે જેઓ આંકડાકીય માહિતી એકઠી કરે છે અને તેમના તારણો પ્રકાશિત કરે છે. કેટલાક સરકારી પ્રકાશનો નિયમિત રીતે અને નિયત સમયે માહિતી પૂરી પાડે છે. હવે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર કેટલીક આંકડાકીય માહિતી પ્રકાશિત કરે છે અને અમુક તો નિયમિત સમયે પ્રકાશિત કરતા હોય છે. જેમ કે કેન્દ્રીય આંકડાકીય સંગઠન CSO, રાષ્ટ્રીય નિર્દેશ તપાસ સંગઠન, પછી ભારતના વસ્તી નિયામક અને રજિસ્ટ્રાર જનરલની કચેરી, ખેતીવાડી સંશોધનની ભારતીય કારોબારી, સ્ટેટિસ્ટિકલ એબ્સ્ટ્રેક્ટ ઓફ ગુજરાત સ્ટેટ, સ્ટેટિસ્ટિકલ આઉટલાઇન ગુજરાત સ્ટેટ, સોશિયો ઇકોનોમિક રિવ્યૂ ગુજરાત સ્ટેટ વગેરે. હવે આ બધા જે છે સંગઠનો તે આંકડાકીય માહિતી પ્રકાશિત કરે છે અને એમાંથી આપણે જે માહિતી મેળવી એને શું કહેવામાં આવે છે? ગૌણ માહિતી કહેવાય છે. એટલે કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને ઘણા બધા એવા સંગઠનો છે કે જેઓ પોતાની આંકડાકીય માહિતી પ્રકાશિત કરે છે અને એમાંથી અમુક તો નિયમિતપણે પ્રકાશિત કરતા હોય છે. લોકોની જાણ માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના ઘણા બધા એવા સંગઠનો છે
ઘણા બધા એવા સંગઠનો છે કે જેઓ આંકડાકીય માહિતી એકઠી કરે છે અને તેમના તારણો પ્રકાશિત કરે છે. કેટલાક સરકારી પ્રકાશનો નિયમિત રીતે અને નિયત સમયે માહિતી પૂરી પાડે છે. કેટલાક સરકારી પ્રકાશનો નિયમિત રીતે અને નિયત સમયે માહિતી પૂરી પાડે છે. એમાં બધી સંસ્થાઓ મેં કીધેલી તે સંસ્થાઓ આપે છે. આવી સરકારી સંગઠનો દ્વારા પ્રકાશિત થયેલ માહિતીમાંથી જથ્થાબંધ ભાવનો સૂચકાંક, આયાત નિકાસના આંકડા, જન્મ મરણના આંકડા, કૃષિ વિષયક આંકડા, વસ્તી ગણતરીના પરિબળોને લગતી માહિતી મેળવી શકાય છે. હવે એની પછી છે અર્ધ સરકારી પ્રકાશનો. બીજું અર્ધ સરકારી પ્રકાશનો. તો અર્ધ સરકારી સંસ્થાઓ જેવી કે જીવન વિજ્ઞાન નિગમ, રાજ્ય વિદ્યુત બોર્ડ વગેરે તરફથી નિયમિત રીતે વિવિધ અગત્યની માહિતીનું પ્રકાશન થતું રહે છે. અર્ધ સરકારી સંસ્થાઓ છે જીવન વીમા નિગમ ને રાજ્ય વિદ્યુત બોર્ડ, એમના તરફથી નિયમિત રીતે આપણને માહિતીનું પ્રકાશન થતું રહે છે. જીવન વીમા નિગમ, રાજ્ય વિદ્યુત બોર્ડ, આના દ્વારા નિયમિત રીતે પ્રકાશનો બહાર પડતા હોય છે. પછી ત્રીજું છે આંતરરાષ્ટ્રીય પ્રકાશનો. આંતરરાષ્ટ્રીય સંગઠનો જેવા કે યુનાઇટેડ નેશન ઓર્ગેનાઇઝેશન, આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ, આંતરરાષ્ટ્રીય મજદૂર સંગઠન દ્વારા અગત્યની માહિતી પ્રકાશિત કરવામાં આવે છે. તો જે આંતરરાષ્ટ્રીય સંગઠનો છે જે માહિતી પ્રકાશિત કરે એને આંતરરાષ્ટ્રીય પ્રકાશનો કહેવાય. એમાં છે યુનાઇટેડ નેશન ઓર્ગેનાઇઝેશન, નેશન્સ ઓર્ગેનાઇઝેશન, આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ, આંતરરાષ્ટ્રીય મજદૂર સંગઠન, વગેરે જે છે
એ માહિતી પ્રકાશિત કરે છે. પછી સંશોધક સંસ્થાના અહેવાલો. હવે એમાં સંશોધક સંસ્થા જેવી કે અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ એસોસિએશન અટીરા, ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી PRL, અમદાવાદ સોલ્ટ એન્ડ મરીન રિસર્ચ લેબોરેટરી, ભાવનગર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇકોનોમિક ગ્રોથ, દિલ્હી નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઇડ ઇકોનોમિક રિસર્ચ, ન્યૂ દિલ્હી તેમના પ્રકાશનો દ્વારા માહિતી પૂરી પાડે છે. હવે જે સંશોધક સંસ્થા છે તે જે માહિતી આપે તેને સંશોધક સંસ્થાના અહેવાલો કહેવાય છે. જેમ કે અટીરા, પછી PRL વગેરે. હવે આ બધી સંસ્થાઓ છે એ સંશોધન કરીને એની માહિતી પૂરી પાડે છે. પછી પાંચમું, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ અને સ્વાયત્ત સંસ્થાઓ, નગરપાલિકાઓ, જિલ્લા પંચાયત, એગ્રીકલ્ચર યુનિવર્સિટી તેના વાર્ષિક અહેવાલો પ્રકાશિત કરે છે. હવે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ અને સ્વાયત્ત સંસ્થાઓ નગરપાલિકાઓ, જિલ્લા પંચાયત, વગેરે પોતાના વાર્ષિક અહેવાલ પ્રકાશિત કરે છે. કે દરેક વર્ષના અહેવાલ જે છે એ પ્રકાશિત કરે છે. પછી વ્યાપારી અને વ્યાવસાયિક સંસ્થાના પ્રકાશનો. વ્યાપારી અને વ્યાવસાયિક સંસ્થાના પ્રકાશનો. ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા પ્રકાશિત થતું જર્નલ ઇકોનોમિક્સ ટ્રેન્ડ, ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ દ્વારા પ્રકાશિત થતું જર્નલ ધ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફોરેન ટ્રેડ દ્વારા પ્રકાશિત થતું જનરલ ટ્રેડ રિવ્યૂ. હવે વ્યાપારી અને વ્યાવસાયિક જે સંસ્થા છે તે જે પ્રકાશનો બહાર પાડે તે એમાં સૌથી પહેલાં છે ઇકોનોમિક ટ્રેન્ડ્સ. પછી છે ધ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, ધ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ. અને પછી છે ટ્રેડ રિવ્યૂ. હવે આ બધી જે છે વ્યાવસાયિક સંસ્થાઓ છે અને જે પ્રકાશિત કરે છે પ્રકાશનો તેના નામ છે. પછી સાતમું છે વર્તમાનપત્રો અને સામાયિકો.
હવે એમાં અર્થશાસ્ત્ર, વાણિજ્ય, વ્યાપાર, રમતગમત જેવા ક્ષેત્રો માટે માહિતી, ઇકોનોમિક એન્ડ પોલિટિકલ વીકલી, કોમર્સ, બિઝનેસ ટુડે, ફાઇનાન્શિયલ એક્સપ્રેસ જેવા જુદા જુદા વર્તમાનો અને સામયિકોમાં મેળવી શકાય છે. આ પણ ગૌણ માહિતી માટેના અગત્યના પ્રાપ્તિ સ્થાનો છે. તો એમાં અર્થશાસ્ત્ર, વાણિજ્ય, વ્યાપાર, રમતગમત જેવા ક્ષેત્રો માટેની ઇકોનોમિક એન્ડ પોલિટિકલ વીકલી, પછી કોમર્સ, બિઝનેસ ટુડે, ફાઇનાન્શિયલ એક્સપ્રેસ, જેવા જુદા જુદા વર્તમાનપત્રો અને સામયિકોમાંથી મેળવી શકાય છે. આ હતા આપણા પ્રકાશિત પ્રાપ્તિ સ્થાનો. પ્રકાશિત પ્રાપ્તિ સ્થાનોમાં સૌ પ્રથમ આપણે ગૌણ માહિતી, પ્રાથમિક માહિતીનો અભ્યાસ આપણે અગાઉના લેક્ચરમાં કરેલો. હવે આપણે ગૌણ માહિતી. તો ગૌણ માહિતીમાં આપણને કઈ રીતે મળે છે? તો એના બે પ્રાપ્તિ સ્થાનો છે, એક પ્રકાશિત અને બીજું બિન પ્રકાશિત. પ્રકાશિત પ્રાપ્તિ સ્થાનો કયા કયા છે? તો એમાં પ્રકાશિત પ્રાપ્તિ સ્થાનો ઘણા બધા છે. એમાં સૌ પ્રથમ છે સરકારી પ્રકાશનો, કે જે સરકારે બહાર પાડેલા પ્રકાશન હોય એમાંથી જે આપણે માહિતી મેળવી, બરોબર, એ પણ ગૌણ માહિતી જ કહેવાય. તો સરકારી પ્રકાશનોમાં લોકોની જાણ માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના ઘણા બધા એવા સંગઠનો છે કે જેઓ આંકડાકીય માહિતી એકઠી કરે છે અને તેમના તારણો પ્રકાશિત કરે છે. હવે કેટલાક સરકારી પ્રકાશનો નિયમિત રીતે અને નિયત સમયે માહિતી પૂરી પાડે છે. તો એમાંથી આપણે જે કંઈ માહિતી મેળવી હોય એ બધી માહિતી કેવી કહેવાય? ગૌણ માહિતી કહેવાય. પછી અર્ધ સરકારી પ્રકાશનો છે કે જેમાં આવે છે જીવન વીમા નિગમ અને રાજ્ય વિદ્યુત બોર્ડ. જીવન વીમા નિગમ અને રાજ્ય વિદ્યુત બોર્ડ જે માહિતી બહાર પાડે, બરોબર, એની ઉપરથી આપણે ગૌણ માહિતી મેળવી શકીએ છીએ. પછી આંતરરાષ્ટ્રીય પ્રકાશનો કે જે આખી દુનિયામાંથી જે પ્રકાશનો હોય એમાંથી આપણે જે માહિતી મેળવી એ પણ ગૌણ માહિતી કહેવાય. તો એમાં આવશે યુનાઇટેડ નેશન ઓર્ગેનાઇઝેશન, આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ, આંતરરાષ્ટ્રીય મજદૂર સંગઠન. આ બધા સંગઠનો જે માહિતી ભેગી કરી અને પ્રકાશિત કરે છે એમાંથી પણ આપણને ગૌણ માહિતી મળે છે. પછી સંશોધક સંસ્થાના અહેવાલો. હવે જે સંશોધન કરતી હોય જે સંસ્થાઓ, તે પોતાના અહેવાલો પ્રકાશિત કરે છે, એમાંથી પણ આપણને ગૌણ માહિતી મળે છે, જેમ કે અટીરા, PRL. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ અને સ્વાયત્ત સંસ્થાઓ, નગરપાલિકાઓ, જિલ્લા પંચાયત વગેરે. હવે આ બધા પણ એમના વાર્ષિક અહેવાલ રજૂ કરે છે કે વાર્ષિક અહેવાલ ઉપરથી આપણે માહિતી મેળવી શકીએ છીએ. પછી વ્યાપારી અને વ્યાવસાયિક સંસ્થાના પ્રકાશનો.
તો જે વ્યાપારી અને વ્યાવસાયિક સંસ્થા છે એ પણ પોતાના પ્રકાશનો બહાર પાડે છે, જેમ કે ઇકોનોમિક ટ્રેન્ડ્સ, ધ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, ટ્રેડ રિવ્યૂ, આ બધા જે છે પ્રકાશનો, એમાંથી પણ આપણે કેવી માહિતી, ગૌણ માહિતી મેળવી શકીએ છીએ. પછી છેલ્લે વર્તમાનપત્ર અને સામાયિકો, તેમાં અર્થશાસ્ત્ર, વાણિજ્ય, વેપાર, રમતગમત જેવા ક્ષેત્રો માટે કેવા કેવા સામાયિકો અને વર્તમાનપત્ર હોય છે. તો ઇકોનોમિક એન્ડ પોલિટિકલ વીકલી, પછી કોમર્સનું આવે છે, બિઝનેસ ટુડે, ફાઇનાન્શિયલ એક્સપ્રેસ, આવા બધા પ્રકાશનો છે જે આપણને માહિતી પૂરી પાડે છે. તો આમ આપણે પ્રકાશિત પ્રાપ્તિ સ્થાનો જોયા કે પ્રકાશિત પ્રાપ્તિ સ્થાનો કયા છે જેમાંથી આપણે ગૌણ માહિતી મેળવી શકીએ. હવે પછીના લેક્ચરમાં આપણે બિન પ્રકાશિત પ્રાપ્તિ સ્થાનો વિશે અભ્યાસ કરીશું.